સ્વાધ્યાય 8.1 ને આગળ વધારીએ. પ્રશ્ન 4. જો 15 cot A બરાબર 8 હોય તો sin A અને sec A શોધો. આગળ વાત કરી તેમ ખૂણો A લઘુકોણ હોવો જોઈએ. આકૃતિમાં તે કાટકોણ લઈ શકાશે નહીં, કારણ કે આપણો ત્રિકોણમિતિનો અભ્યાસ લઘુકોણ માટે છે. ચાલો, તો આપણને શું આપ્યું છે? 15 cot A બરાબર 8. હવે 15 જે છે તે ગુણાકારમાં છે cot A સાથે. આ તરફ લઈ જઈએ તો ભાગાકારમાં જાય, એટલે કે cot A ની કિંમત આપણને મળશે 8/15. ચાલો, હવે આપણને cot A નું સૂત્ર પણ ખબર છે. cot A એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો ખૂણા A ની પાસેની બાજુ છે AB અને સામેની બાજુ છે BC. આપણને તેની કિંમત આપી છે 8/15. સરખામણી કરીએ તો AB આપણને મળશે 8K અને BC મળશે 15K. આપણે લખી લઈએ. AB છે 8K અને BC છે 15K. AC એટલે કે કર્ણ આપણે શોધવાનો છે, તો પાયથાગોરસ વાપરીએ. પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણ શોધવાનો છે, એટલે સરવાળો થશે બાકીની બે બાજુના વર્ગોનો. AB નું માપ આપણને આપ્યું છે 8K અને BC નું 15K. વર્ગ કરીએ તો 8 નો વર્ગ 64K વર્ગ વત્તા 15 એટલે 225K વર્ગ. બંનેનો સરવાળો કરીએ તો 289K² મળે. બંને તરફ વર્ગમૂળ લઈએ તો AC બરાબર 289 નું વર્ગમૂળ છે 17. જો આ યાદ જ રાખી લેવાનું, વારંવાર પ્રેક્ટિસ થવાથી યાદ રહી જશે. પાયથાગોરસની ત્રિપુટી છે 8, 15, 17. તો કર્ણ મળ્યો આપણને 17K. હવે આપણે શોધવાનું છે sin A અને sec A. તો આપણે પહેલા લઈએ છીએ sin A. sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. ખૂણા A ની સામેની બાજુ છે BC અને કર્ણ છે AC. BC નું માપ છે 15K અને કર્ણ આપણે મેળવ્યો 17K. K કેન્સલ થઈ જશે, આપણને ગુણોત્તર મળશે 15/17. તે જ રીતે બીજું આપણે મેળવવાનું છે sec A બરાબર. sec એટલે કર્ણ છેદમાં પાસેની બાજુ. આ 6 ગુણોત્તરો માટેના સૂત્રો યાદ રાખવા જ પડશે. એટલે કે કર્ણ AC, ખૂણા A ની પાસેની બાજુ છે AB. AC નું માપ છે 17K, AB આપણને મળ્યું છે 8K. K કેન્સલ થયા તો 17/8 ગુણોત્તર આપણને મળશે. તો આ રીતે સહેલાઈથી sin A અને sec A આપણે શોધ્યા. સ્વાધ્યાય 8.1 નો પ્રશ્ન 5. જો sec θ બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. એટલે કે કુલ 6 ત્રિકોણમિતીય ગુણોત્તર છે, એમાંથી sec આપી દીધો છે, બાકી 5 જે વધ્યા તે આપણે શોધવાના છે. અહીંયા આપણે વાત કરી હતી તેમ થીટા વાપર્યો છે, તો આપણે જે ત્રિકોણ ABC લીધો તેમાં કાં તો આપણે ખૂણા A માટે થીટા લેવું પડે અથવા ખૂણા C માટે, લઘુકોણ માટે. તો આપણે A માટે થીટા લીધો. હવે આપણે જાણીએ છીએ કે sec માટેનું સૂત્ર છે કર્ણ છેદમાં પાસેની બાજુ. તો કર્ણ આપણી પાસે છે AC અને પાસેની બાજુ છે AB. મૂલ્ય આપ્યું છે આપણને 13/12. એના માટે આપણે K ધારી લઈએ. તો આપણને મળશે AC બરાબર 13K અને AB બરાબર 12K. આપણે લખી લઈએ AC 13K અને AB 12K. એનો અર્થ આપણે BC શોધવાનો છે. કર્ણ આપેલો છે એટલે BC શોધવા માટે પાયથાગોરસ લઈએ. તો આપણને મળશે BC નો વર્ગ બરાબર AC નો વર્ગ માઇનસ AB નો વર્ગ. AC છે 13K આખાનો વર્ગ ઓછા
12k નો વર્ગ. 13 નો વર્ગ ખ્યાલ છે તમને 169 k સ્ક્વેર માઇનસ 12 એટલે 144 k સ્ક્વેર. 169 માંથી 144 બાદ કરીએ તો આપણને મળશે 25 k સ્ક્વેર. એટલે કે બંને તરફ વર્ગમૂળ લેતા આપણને BC મળશે 5k. તમે જાણો છો 5, 12 અને 13 પાયથાગોરસની ત્રિપુટી છે. ચાલો તો હવે 3 બાજુના માપ મળી ગયા એટલે બાકીના ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણે મેળવીએ. તો સૌથી પહેલા આપણે મેળવીએ સાઇન થીટા. તો સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ છે આપણી થીટાની સામેની બાજુ BC અને કર્ણ છે AC. BC નું માપ 5k અને AC નું માપ છે 13k. તો k કેન્સલ થશે, આપણને મળશે 5/13. બીજો ત્રિકોણમિતીય ગુણોત્તર આપણે લઈએ કોસ થીટા. કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ થીટાની છે AB, કર્ણનું માપ છે AC. AB એટલે કે 12k, AC 13k. તો k કેન્સલ થઈ જશે, આપણને મળશે 12/13. ત્રીજો ગુણોત્તર આપણે મેળવીએ કોસેક થીટા. કોસેક એટલે કર્ણ છેદમાં સામેની બાજુ. તો કર્ણ છે આપણો AC અને થીટાની સામેની બાજુ છે BC. એટલે કે 13k છેદમાં 5k. k કેન્સલ થઈ જશે, આપણને મળશે 13/5. હવે બાકી રહ્યા ટેન થીટા. તો ટેન થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. થીટાની સામેની બાજુ છે BC અને પાસેની બાજુ છે AB. બરાબર 5k છેદમાં 12k. k કેન્સલ થઈ જશે, 5/12 મળશે. અને છેલ્લો ગુણોત્તર રહ્યો કોટ થીટા. કોટ થીટા એટલે ટેનનો વ્યસ્ત પાસેની બાજુ છેદમાં સામેની બાજુ બરાબર AB છેદમાં BC બરાબર 12k છેદમાં 5k. k કેન્સલ તો 12/5. તો આ રીતે સેક થીટા સિવાયના 5 ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણને મળશે. પ્રશ્ન 6. ખૂણો A અને ખૂણો B લઘુકોણો છે કે જેથી cos A બરાબર cos B. સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો B. તો અહીંયા A અને B લઘુકોણો છે એટલે આકૃતિમાં આપણે જે કાટકોણ ત્રિકોણ દોર્યો તેમાં A અને B આપણે લઘુકોણો લેવા પડે. ઉકેલ મેળવીએ. ખૂણો A અને ખૂણો B લઘુકોણો હોવાથી આપણે ગુણોત્તર મેળવવાનું સૂત્ર લઘુકોણો માટે વાપરી શકીએ. એટલે કે સૌથી પહેલા આપણે મેળવીએ cos A. cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા A ની પાસેની બાજુ છે AC અને કર્ણ છે AB. તે જ રીતે આપણે મેળવીએ cos B, કારણ કે રકમમાં cos A બરાબર cos B આપ્યું છે. તો સૂત્ર તો તે જ થશે, પાસેની બાજુ છેદમાં કર્ણ. પણ આ વખતે ખૂણા B ની પાસેની બાજુ લેવી પડશે. તો ખૂણા B ની પાસેની બાજુ છે BC છેદમાં AB. હવે આપણને આપેલું છે કે cos A, જરા સરખું લખી લઈએ, cos A બરાબર cos B. cos A ની કિંમત મૂકીએ AC છેદમાં AB અને cos B ની કિંમત છે BC છેદમાં AB. તો છેદ સરખો છે, કેન્સલ થશે, તો આપણને મળશે AC બરાબર BC. એનો અર્થ એ થયો કે ત્રિકોણ ABC માં બે બાજુઓ સરખી મળી આપણને, AC બરાબર BC. આ બંને બાજુઓ સરખી મળી. તો બે બાજુઓ સરખી હોય તો તેની સામેના ખૂણા પણ સરખા થાય. તો AC ની સામેનો ખૂણો છે B
એટલે કે ખૂણો બી બરાબર બીસીની સામેનો ખૂણો છે એ બરાબર ખૂણો એ. તો માટે આપણે જે સાબિત કરવાનું હતું તે આપણને મળી ગયું. ખૂણો એ બરાબર ખૂણો બી. તો આ રીતે સહેલાઈથી આપણે બતાવી શકીએ. પ્રશ્ન 7. જો કોટ થીટા બરાબર 7/8 હોય તો બે પરિણામ આપણે શોધવાના છે. એક છે 1 + sin થીટા, બીજા કૌંસમાં 1 - sin થીટા, છેદમાં 1 + cos થીટા, બીજા કૌંસમાં 1 - cos થીટા, અને બીજું કોટ વર્ગ થીટા. તો સૌથી પહેલા તો આપણને કોટ થીટા આપ્યું છે, તો થીટા આપણે એની કિંમત થીટા લીધી, અને હવે આપણે કોટનું સૂત્ર મેળવીએ. આપણે જાણીએ છીએ કે કોટ થીટા = પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો અહીંયા થીટાની પાસેની બાજુ છે AB અને સામેની બાજુ છે BC. કિંમત આપી છે આપણને 7/8. તેના બરાબર આપણે K ધારી લઈએ તો આપણને મળશે AB બરાબર 7K અને BC બરાબર 8K. તો AB મળ્યા 7K અને BC મળ્યા 8K. હવે આપણે પાયથાગોરસ વાપરીને કર્ણ શોધીએ. AC² બરાબર AB² વત્તા BC². તો ABની કિંમત મૂકીએ 7K² વત્તા 8K², એટલે કે 49K² વત્તા 64K². સરવાળો કરીએ તો 113K² થશે. 113નું વર્ગમૂળ આપણે કાઢીએ તો તે પૂર્ણ સંખ્યા મળશે નહીં, એટલે આપણને AC મળશે વર્ગમૂળમાં 113K. તો આપણો કર્ણ મળ્યો વર્ગમૂળમાં 113K. ચાલો હવે પહેલું પરિણામ જે આપણું છે તે મેળવવા માટે આપણને જરૂર છે sin થીટા અને cos થીટાની. તો સૌથી પહેલા આપણે મેળવી લઈએ sin થીટા. sin થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. થીટાની સામેની બાજુ છે BC અને કર્ણ છે AC, એટલે કે 8Kના છેદમાં વર્ગમૂળમાં 113K. K કેન્સલ થઈ જશે, આપણને મળશે 8ના છેદમાં વર્ગમૂળમાં 113. તે જ રીતે આપણે cos થીટા મેળવીએ તો પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ થીટાની છે AB છેદમાં AC. AB છે 7K છેદમાં વર્ગમૂળમાં 113K. K કેન્સલ થઈ જશે, આપણી પાસે રહેશે 7ના છેદમાં વર્ગમૂળમાં 113. તો આપણે જે મેળવવાનું છે 1 + sin થીટા, બીજા કૌંસમાં 1 - sin થીટા, છેદમાં 1 + cos થીટા, 1 - cos થીટા. એમાં આપણે કિંમત મૂકી sin થીટા અને cos થીટાની, એટલે કે 1 + 8ના છેદમાં વર્ગમૂળમાં 113, બીજા કૌંસમાં 1 - 8ના છેદમાં વર્ગમૂળમાં 113, અને તે જ રીતે છેદમાં 1 + 7ના છેદમાં વર્ગમૂળમાં 113 ને 1 - 7ના છેદમાં વર્ગમૂળમાં 113. હવે આપણે જાણીએ છીએ એકવાર વત્તા અને એકવાર ઓછા હોય તો તે બે કૌંસનું વિસ્તરણ પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ થાય, એટલે કે આપણને મળશે આના બરાબર 1 પહેલું પદ છે એટલે તેનો વર્ગ ઓછા બીજું પદ છે 8ના છેદમાં વર્ગમૂળમાં 113 તેનો વર્ગ. આવું અંશમાં મળશે, અને તે જ રીતે છેદમાં મળશે 1² ઓછા 7ના છેદમાં વર્ગમૂળમાં 113નો વર્ગ. સાદુરૂપ આપીએ તો 1નો વર્ગ 1 થશે, 8નો વર્ગ 64 થશે, અને વર્ગમૂળમાં 113નો વર્ગ કરો તો 113 થાય. તે જ રીતે 1 - 7નો વર્ગ 49 થશે, અને છેદમાં 113. હવે જો આપણે લસા લઈએ તો અહીંયા થશે 113 ઓછા 64. લસાઅના 113 છેદમાં, અને તે જ રીતે છેદનું સાદુરૂપ આપીએ તો 113 ઓછા 49
છેદમાં 113. તો આ 113 છેદના કેન્સલ થઈ જશે. ભાગવું એટલે વ્યસ્ત વડે ગુણવું, તે રીતે કરીએ તો 113 માંથી 64 બાદ થશે તો આપણને મળશે 49. અને 113 માંથી 49 બાદ કરીએ તો આપણને મળશે 64. તો આ રીતે પહેલું જે આપણું હતું તેની કિંમત આપણને મળી 49 ના છેદમાં 64. હવે આપણે બીજું જે શોધવાનું છે તેમાં કિંમત મૂકીએ તો બીજું આપણે શોધવાનું છે કોટ વર્ગ થીટા. એટલે એ માટે આપણે પહેલા કોટ થીટા મેળવવો પડે. કોટ એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો થીટાની પાસેની બાજુ છે AB છેદમાં BC, એટલે કે 7K છેદમાં 8K. કે કેન્સલ થઈ જશે, આપણને મળશે 7 ના છેદમાં 8. હવે આપણે કિંમત મેળવવાની છે કોટ વર્ગ થીટા. તો કોટ થીટાની જે કિંમત છે 7 ના છેદમાં 8 તેનો આપણે કરવો પડે વર્ગ. તો 7 નો વર્ગ થશે 49 અને 8 નો વર્ગ થશે 64. તો એનો અર્થ જે બંને પરિણામ આપણે મેળવવાના હતા તેની કિંમત આપણને સમાન મળી 49 ના છેદમાં 64. પ્રશ્ન 8. જો 3 કોટ A બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 - tan square A છેદમાં 1 plus tan square A is equal to cos square A minus sin square A છે કે નહીં. તો સૌથી પહેલા આપણે જે આ સાબિત બતાવવાનું છે કે નહીં તેની કિંમતો આપણે શોધવી પડશે. તે માટે આપણને આપેલું છે 3 cot A બરાબર 4. હવે 3 ને જો આપણે 4 ના છેદમાં લઈ જઈએ તો આપણને cot A ની વેલ્યુ મળશે 4 ના છેદમાં 3. આપણે જાણીએ છીએ કે cot A માટે સૂત્ર છે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. ખૂણા A ની પાસેની બાજુ છે AB અને સામેની બાજુ છે BC. અને તે માટે આપણને કિંમત આપેલી છે 4 ના છેદમાં 3. કે ધારીએ તો આપણને મળશે AB બરાબર 4K અને BC બરાબર 3K. આકૃતિમાં લખી લઈએ. AB છે 4K અને BC છે 3K. પાયથાગોરસ વાપરીને AC મેળવીએ તો આપણે સહેલાઈથી કર્ણ મળશે 5K. આ ગણતરી તમે બહુ સહેલાઈથી કરી શકશો. પાયથાગોરસની ત્રિપુટી છે 3, 4, 5. તો આ રીતે કર્ણનું માપ મળ્યું આપણને 5K. હવે આપણે જે મેળવવાનું છે તેની ડાબી બાજુમાં tan A જોઈએ છે. તો આપણે સૌથી પહેલા લઈએ કિંમત tan A ની. તો tan ની કિંમત મેળવવા માટેનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આપણી સામેની બાજુ A ખૂણાની થશે BC અને પાસેની થશે AB, એટલે કે 3K છેદમાં 4K. કે કેન્સલ થઈ ગયા, આપણને કિંમત મળશે 3 ના છેદમાં 4. તો હવે tan ની કિંમત આપણને મળી ગઈ એટલે આપણે ડાબી બાજુ સહેલાઈથી મેળવી શકીશું. તો આપણે મેળવીએ ડાબી બાજુ બરાબર. શું છે આપણી ડાબી બાજુ? 1 ઓછા tan વર્ગ A છેદમાં 1 વત્તા tan વર્ગ A. કિંમત મૂકીએ તો 1 ઓછા 3/4 નો વર્ગ છેદમાં 1 વત્તા 3/4 નો વર્ગ. આપણે સાદુરૂપ આપીએ તો ડાબી બાજુ બરાબર આપણને મળશે 1 ઓછા 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 અને છેદમાં 1 વત્તા 9 ના છેદમાં 16. લસા લઈએ તો 16 ઓછા 9 લસાના 16 ભાગ્યા 16 વત્તા 9 અને લસાના 16. તો લસા સરખો છે બંનેના છેદ એટલે કેન્સલ થઈ જશે. 16 માંથી 9 જાય તો 7 અને 16 વત્તા 9 25.
તો આપણને ડાબી બાજુ મળશે 7/25. હવે આપણે જમણી બાજુ મેળવીએ. જો બંને સરખી થાય તો આ શક્ય છે, ન થાય તો નથી. જમણી બાજુ મેળવવા માટે આપણે કોસ અને સાઇનની કિંમતની જરૂર પડશે. તો સૌથી પહેલા આપણે મેળવીએ કોસ એ. કોસ મેળવવા માટે પાસેની બાજુ છેદમાં કર્ણ. એ ખૂણાની પાસેની બાજુ છે AB છેદમાં AC. 4K છેદમાં 5K. કે કેન્સલ થશે એટલે આપણને મળશે 4/5. તે જ રીતે સાઇન A બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ છે BC છેદમાં AC. એટલે કે 3K છેદમાં 5K. કે કેન્સલ થશે એટલે તે મળશે 3/5. ચાલો હવે આપણે જમણી બાજુ મેળવી શકીશું. તો જમણી બાજુ આપણી છે કોસ વર્ગ A માઇનસ સાઇન વર્ગ A. કોસની કિંમત છે 4/5નો વર્ગ ઓછા 3/5નો વર્ગ. એટલે કે 16/25 ઓછા 9/25. આપણે 25 લસા લઈએ તો અંશમાં બાદબાકી થશે 16 ઓછા 9 અને 16માંથી 9 જાય તો 7/25. તો એનો અર્થ એ થયો કે ડાબી બાજુની કિંમત પણ 7/25 મળી, જમણી બાજુની પણ 7/25 મળી. માટે ડાબા બરાબર જબા. બંને બાજુઓ સરખી થઈ મતલબ જે આપેલું નિત્યસમ બનશે એટલે આ શક્ય છે. તો આપણે લખી લીધું કે હા આપેલું પરિણામ મળશે, આપેલું પરિણામ શક્ય છે. પ્રશ્ન 9. ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે. જો tan A બરાબર 1/3 હોય તો નિમ્નલિખિત મૂલ્ય મેળવો. પહેલું sin A cos C પ્લસ cos A sin C અને બીજું cos A cos C માઇનસ sin A sin C. તો સૌથી પહેલા તો આપણને આપ્યું છે tan A નું મૂલ્ય. તો તેના પરથી આપણે બાજુઓના માપ મેળવીએ. tan A બરાબર આપણું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો એ ખૂણો જે આપ્યો છે તેની સામેની બાજુ થશે BC અને પાસેની બાજુ થશે AB. મૂલ્ય આપ્યું છે 1/3. તેના માટે આપણે K ધારી લઈએ તો BC આપણને મળશે 1K એટલે કે K અને AB મળશે વર્ગમૂળમાં 3K. આકૃતિમાં લખી લઈએ વર્ગમૂળ 3K અને K. પાયથાગોરસ વાપરીએ કર્ણ મેળવવા માટે. તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ એટલે કે વર્ગમૂળ 3K આખાનો વર્ગ વત્તા K નો વર્ગ. વર્ગમૂળ 3 નો વર્ગ કરો એટલે 3 મળશે એટલે 3K નો વર્ગ વત્તા K નો વર્ગ. કુલ થયા 4K નો વર્ગ. તો બંને તરફ વર્ગમૂળ લેતા 4નું વર્ગમૂળ આપણને મળશે 2 અને K વર્ગનું K એટલે કે કર્ણનું માપ આપણને મળશે 2K. હવે પહેલા પરિણામમાં આપણે જે મેળવવાનું છે તેમાં 4 વસ્તુની આપણને જરૂર છે. તે સૌથી પહેલા મેળવી લઈએ. સૌથી પહેલા જોઈએ છે sin A. sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. ખૂણા A ની સામેની બાજુ છે BC અને કર્ણ છે AC. K ના છેદમાં 2K. K કેન્સલ થઈ જશે આપણને મળશે 1/2. પછી જરૂર છે cos C. પાસેની બાજુ છેદમાં કર્ણ. પણ બરાબર ધ્યાન આપો આ વખતે A ખૂણો નથી C છે. તો ખૂણા C ની પાસેની બાજુ BC અને કર્ણ AC. એટલે કે K ના છેદમાં 2K. ફરીથી મળશે 1/2. હવે જરૂર છે cos A. પાસેની બાજુ છેદમાં કર્ણ. ખૂણા A ની પાસેની બાજુ છે AB અને કર્ણ છે AC.
વર્ગમૂળમાં 3k છેદમાં 2k, કે કેન્સલ થશે. વર્ગમૂળમાં 3 છેદમાં 2. હવે જોઈએ છે સાઇન સી. ફરીથી સામેની બાજુ છેદમાં કર્ણ. ખૂણા સી ની સામેની બાજુ AB થશે, કર્ણ AC. વર્ગમૂળમાં 3k છેદમાં 2k, ફરીથી k કેન્સલ એટલે કે વર્ગમૂળમાં 3/2. ચાલો હવે 4 ગુણોત્તર મળી ગયા તો પરિણામ 1માં કિંમત મૂકીએ. સાઇન A ની કિંમત આપણે મેળવી 1/2, કોસ C પણ 1/2 વત્તા કોસ A વર્ગમૂળમાં 3/2 અને સાઇન C વર્ગમૂળમાં 3/2. સાદુરૂપ આપીએ 1 ગુણ્યા 1, 2 ગુણ્યા 2 4 વત્તા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 3 અને 2 ગુણ્યા 2 4. ફરીથી લસા લઈએ 4 તો 1 વત્તા 3 છેદમાં 4, 1 વત્તા 3 4 તો 4 છેદમાં 4 બરાબર 1. તો પહેલા પરિણામની કિંમત આપણે મેળવી 1. હવે આપણે મેળવીએ બીજું પરિણામ. બીજા પરિણામમાં પણ જે કિંમતો જોઈએ છે તે આપણે આગળ મેળવેલી કિંમતો જ છે, માત્ર ગુણોત્તરો બદલ્યા છે. તો એ કિંમત મૂકીએ. કોસ A ની કિંમત આપણી પાસે છે વર્ગમૂળમાં 3 છેદમાં 2 અને કોસ C ની કિંમત છે 1/2 માઇનસ સાઇન A છે 1/2 અને સાઇન C છે વર્ગમૂળમાં 3/2. એટલે કે આપણને સાદુરૂપ મળ્યું વર્ગમૂળ 3 ગુણ્યા 1 એટલે વર્ગમૂળ 3, 2 ગુણ્યા 2 4, 1 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 3, 2 ગુણ્યા 2 4. વર્ગમૂળ 3/4 માંથી વર્ગમૂળ 3/4 બાદ થાય તો આપણને મળશે 0. તો આમ પહેલા પરિણામ મળ્યું 1 અને બીજાનું સાદુરૂપ આપતા આપણને મળી કિંમત 0. પ્રશ્ન 10. ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે અને PR વત્તા QR બરાબર 25 સેન્ટીમીટર છે અને PQ 5 સેન્ટીમીટર છે. તો sin P, cos P અને tan P શોધો. તો સૌથી પહેલા તો આકૃતિમાં આપણે ખૂણો Q કાટખૂણો બતાવવો પડે અને PQ નું માપ આપણને 5 સેમી આપ્યું છે તે આપણે લખી દીધું. બીજું આપણને આપ્યું છે PR. ઉકેલ લખી દઉં જેથી ખ્યાલ આવે. આપણો ઉકેલ શરૂ થઈ ગયો. PR વત્તા QR બરાબર 25. હવે આપણે ધારી લઈએ કે ધારો કે PR બરાબર x, તો અહીંયા આપણે મૂકીશું x વત્તા QR બરાબર 25. x જમણી તરફ જશે તો આપણને QR ની કિંમત મળશે 25 ઓછા x. એટલે કે PR આપણે x ધાર્યું અને QR આપણને મળ્યું 25 ઓછા x. ચાલો તો હવે આપણે પાયથાગોરસ લઈએ. તો આપણને મળશે PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. કિંમત મૂકીએ તો PR આપણે ધાર્યા છે x નો વર્ગ બરાબર 5 નો વર્ગ વત્તા 25 ઓછા x નો વર્ગ. સાદુરૂપ આપીએ તો x વર્ગ બરાબર 25 વત્તા આનું વિસ્તરણ કરીએ પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો બંને તરફથી x વર્ગ કેન્સલ થશે. -50x આ તરફ લાવીએ તો પ્લસ થશે અને 625 અને 25 650 થશે. એટલે કે x બરાબર 650 ના છેદમાં જશે 50. તો 0 0 કેન્સલ ને 13 પંચા 65. તો x ની કિંમત આપણને મળી 13. x 13 છે એનો અર્થ એ થયો કે PR આપણને મળ્યા 13 અને QR 25 માંથી x એટલે કે 13 આપણે બાદ કરવા પડે. તો 25 માંથી 13 જાય તો આપણને મળશે 12. એનો અર્થ x ની કિંમત મળી 13 અને 25 ઓછા x મળ્યા આપણને 12. એટલે કે QR 12 મળ્યા.
ચાલો તો હવે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ આપણને મળી ગયા. તો ત્રણેય ગુણોત્તર આપણે સહેલાઈથી શોધી શકીશું. પહેલો છે આપણો સાઇન પી. સાઇન પી બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. ખૂણા પી ની સામેની બાજુ છે ક્યુઆર અને કર્ણનું માપ છે પીઆર. ક્યુઆર આપણે મેળવ્યા 12 અને કર્ણ છે 13, તો 12/13. બીજું માપ મેળવવાનું છે કોસ પી. પાસેની બાજુ છેદમાં કર્ણ. પી ખૂણાની પાસેની બાજુ છે PQ છેદમાં કર્ણ એટલે PR. 5/13. અને ત્રીજો ગુણોત્તર છે tan P. tan માટેનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પી ખૂણાની સામેની બાજુ છે QR છેદમાં પાસેની બાજુ છે PQ, એટલે કે 12/5. તો આ રીતે આપણને ત્રણે ત્રણ ગુણોત્તરો મળી જશે. સ્વાધ્યાય 8.1 નો છેલ્લો પ્રશ્ન 11મો પ્રશ્ન ખરા ખોટા વિધાનો છે. તે કરતા પહેલા કેટલુંક સમજી લઈએ. કાટકોણ ત્રિકોણમાં કર્ણ સૌથી મોટી બાજુ છે. હવે જ્યારે તમે સાઇન અને કોસના ગુણોત્તરનું સૂત્ર લો છો તેમાં સામેની બાજુ છેદમાં કર્ણ અથવા પાસેની બાજુ છેદમાં કર્ણ છે. તો કર્ણ મોટું છે મતલબ છેદ મોટો થશે. એનો અર્થ એ થયો કે સાઇન અને કોસનું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું મળશે. કોસેક અને સેક તેના વ્યસ્ત છે, એટલે કે કર્ણ અંશમાં જશે અને કર્ણ મોટો છે, અંશ મોટો થશે, એટલે કોસેક અને સેકનું મૂલ્ય હંમેશા 1 થી વધુ મળશે. ટેન અને કોટ માટે આપણું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે તે આધાર રાખશે કે સામેની અને પાસેની બાજુઓના મૂલ્યો કેવા છે. તે પ્રમાણે તેનું માપ 1 થી ઓછું પણ મળી શકે, 1 થી વધુ પણ મળી શકે, અને સામેની અને પાસેની બાજુ સમાન હોય તો 1 પણ મળી શકે. તો એનો અર્થ ટેન અને કોટના મૂલ્ય વિશે આપણે ચોક્કસપણે કશું જ કહી શકશું નહીં, પરંતુ સાઇન કોસનું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું અને કોસેક સેકનું મૂલ્ય હંમેશા 1 કરતાં વધુ તે આપણે ચોક્કસ કહી શકીએ. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે પ્રશ્ન 11 કરીએ છીએ. પ્રશ્ન 11, નીચેના વિધાનો સત્ય છે કે નહીં તે કારણ આપી સમજાવો. પહેલું વિધાન, tan A નું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય છે. આપણને ખ્યાલ છે કે આ વિધાન અસત્ય છે અથવા ખોટું છે. આપણે તેનું કારણ પણ લખી લઈએ. કારણ કે tan A નું મૂલ્ય 1 પણ હોઈ શકે અથવા 1 કરતાં વધુ પણ હોઈ શકે. આગળ મેં તમને સમજાવ્યું તેમ tan નું સૂત્ર છે આપણું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આમાં જો સામેની બાજુ મોટી હશે અને પાસેની નાની હશે તો 1 કરતાં વધુ થશે. સામેની અને પાસેની સરખી હશે તો 1 થશે, અને સામેની નાની અને પાસેની મોટી તો 1 કરતાં નાનું થશે. તો ત્રણમાંથી કોઈ પણ એક શક્ય છે. આપણે ચોક્કસપણે ના કહી શકીએ કે 1 કરતાં ઓછું, માટે વિધાન ખોટું. બીજું વિધાન, એ માપવાળા કોઈક ખૂણા માટે sec A બરાબર 12/5 સત્ય છે. તો આપણે જાણીએ છીએ કે સેકનું મૂલ્ય 1 કરતાં મોટું હોવું જોઈએ. તો 12 ને 5 વડે ભાગો તો 1 કરતાં મોટું મૂલ્ય મળશે. માટે આ વિધાન સત્ય છે, ખરું છે. આપણે કારણ લખી લઈએ. કારણ સેકનું મૂલ્ય હંમેશા 1 કરતાં વધુ હોય ને 12/5 નું મૂલ્ય 1 કરતાં વધુ છે, માટે વિધાન ખરું છે. ત્રીજું વિધાન, ખૂણા A ના કોસિકાંટને સંક્ષિપ્તમાં cos A તરીકે લખાય છે. આપણે જાણીએ છીએ કે આ વિધાન ખોટું છે. કોસાઇનને cos A તરીકે લખાય, કોસિકાંટને તો આપણે cosec A તરીકે લખીએ છીએ, માટે આપેલું વિધાન ખોટું છે. કારણ લખી લઈએ. તો આપણે બંનેના સંક્ષિપ્ત આપ્યા. કોસિકાંટને સંક્ષિપ્તમાં cosec લખાય, કોસાઇનને સંક્ષિપ્તમાં cos લખાય, માટે કોસિકાંટને cos લખી શકાય નહીં. ચોથું વિધાન જોઈએ. ચોથું વિધાન છે કોટ અને A નો ગુણાકાર
કોટ એ છે. શું લાગે છે? આગળ આપણે વાત કરી કે કોટ અને એનો ગુણાકાર કોટ એ છે. આ વિધાન અર્થહીન છે. કોટ એ અલગ પાડી શકાય નહીં, તો આ વિધાન છે ખોટું. કારણ લખી લઈએ. કારણ કોટ એ ખૂણા એનો કોટ એજન્ટ છે. કોટ અને એને અલગ કરીએ તો તે અર્થહીન છે, તેનો કોઈ અર્થ રહેતો નથી. પાંચમું અને છેલ્લું વિધાન છે થીટા માપવાળા કોઈ ખૂણા માટે સાઇન થીટા બરાબર 4/3 શક્ય છે. આપણે જોયું કે સાઇનની કિંમત હંમેશા 1 કરતાં નાની જ આવે. 4/3ની કિંમત તો 1 કરતાં વધી જાય છે, તો આ વિધાન કેવું થશે? ખોટું. કારણ લખી લઈએ. કારણ આપ્યું સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, અને કર્ણ સૌથી મોટી બાજુ છે, એટલે કે સાઇન થીટાનું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું મળે. 4/3નું મૂલ્ય તો 1 કરતાં વધુ છે, માટે તે શક્ય છે. તે વિધાન પણ ખોટું છે. તો અહીંયા આપણો સ્વાધ્યાય 8.1 પૂર્ણ થાય છે અને ત્રિકોણમિતીય ગુણોત્તરવાળો ટોપિક પણ અહીંયા આપણો પૂરો થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે કેટલાક વિશિષ્ટ માપના ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવીશું.